આપણામાં એક કહેવત છે કે ભાઈ ગધેડાના છાળા ન કરાય, તો એવી જ રીતે આ ચાઇના વાળાની ક્યારેય પાછળ ના પગાય કે એ લોકોના ટ્રેન્ડને ફોલો ના કરાય. જો તમે કેવી કેવી હેરસ્ટાઈલ લઈને આવે છે, અને જો આ હેરસ્ટાઈલ આપણે ઇન્ડિયામાં કે ગુજરાતમાં ઘૂસી ગઈ તો ઓહો બાપા, અને આ કેમ દેખાતું હશે, ઉપર માથું આખું છોકટું બનાવી દીધું તેમ દેખાતું. અને આ જુઓ ગોળો, આપણે આના કરતા ગોળો બેસાડીને જવાય ભાઈ, તમારે ગોળો આપણા ઘરે પાણીનો ગોળો હોય ને માથે બેસાડી દેવાય, ફિટ કરાવી દેવાય. હવે તમે આ જોજો, આનો તો કંઈક અલગ જ શોખ છે કે ભાઈ ડિગ્રી લેવા જવું છે તો આવી હેરસ્ટાઈલ કરીને જવાનું, કે જેથી કરીને તમને ડિગ્રીમાં ભલે તમે પાસ થયા છો ફેલ થયા છો એનાથી મતલબ નથી, પણ તમે ડિગ્રી લેવા જાવ છો તો તમારે આવી રીતે જવાનું. હવે હું તમને આ બતાવું છું કે બાપ રે, આવી તો કોઈ હેરસ્ટાઈલ હશે કે ભૂંડ માથા ઉપર બેસાડવાનું? ચી ચી ચી. ચલો, આ એક નવી હેરસ્ટાઈલ આવી છે કે જે ભૂંડ માથા ઉપર બેસાડી દેવાનું. ખરેખર મને હસવું બી આવે છે અને મને આવો વિડીયો બી બનાવવો છે. પછી આ હેરસ્ટાઈલ, અરે મને એક વસ્તુ એ નહીં સમજાતી કે આ લોકો ચાલતા હશે તો આમના વાળ કેમ ઉપર નીચે થતા હશે ને, આને આપણે હરણની પ્રજાતિમાં ગણી શકાય? કમેન્ટ કરજો તો જરા. હવે આ પાછી એક અલગ જ પ્રકારની હેરસ્ટાઈલ આવી કે માછલી, ભાઈ માછલી દરિયામાં સારી લાગે, માથા ઉપર ના સારી લાગે. કેવા કેવા લોકો પડ્યા છે કે જે ખરેખર અજીબો ગરીબ.